અમીરચંદ જગદીશકુમાર એક્સપોર્ટ લિમિટેડ નામની કંપનીનો આઈપીઓ અનાઉન્સ થઈ ગયો છે અને આજના વિડીયોની અંદર આ આઈપીઓ વિશે આપણે સંપૂર્ણ માહિતી લેવાના છે. સૌપ્રથમ આપણે કંપનીની વાત કરીએ કે કંપની શું કાર્ય કરે છે. તો કંપની 2003માં ઇન્કોર્પોરેટ થઈ હતી અને કંપની પ્રોસેસથી લઈને એક્સપોર્ટ સુધીનું બાસમતી રાઈસને એક્સપોર્ટ કરવાનું ઇન્ડિયા અને ઇન્ડિયાના 12 દેશની અંદર કાર્ય કરે છે. ટૂંકમાં કંપની રાઈસ વેચવાનું કાર્ય કરે છે અને જેમાં કંપની ફૂલ્લી એક જે છે એ ચેન બેઝડ કાર્ય કરે છે. તેની સાથે કંપનીના જો આપણે પ્રોડક્ટ કેટેગરીની વાત કરીએ તો કંપની રાઈસ, અધર સ્પેશિયલી વેરાયટીઝ જેમ કે કોલ્હાપુરી રાઈસ, સોના મસૂરી, ઇડલી રાઈસ અને પોની રાઈસ જેવી અહીં મિત્રો આપણે કંપનીની વેબસાઇટ પર આવી ગયા છે. કંપની રાઈસ સિવાય બેસન, મેંદો, સુગર, તેની જ સાથે મીઠું, સૂજી, ઘઉંનો લોટ વગેરે ટાઈપના અલગ અલગ પ્રોડક્ટ્સ બનાવે છે. કંપનીની વેબસાઇટ પર વાઇડ રેન્જ ઓફ પ્રોડક્ટ્સ જે છે એ અવેલેબલ છે. કંપનીએ રજિસ્ટર્ડ અને ટ્રેડમાર્ક કરેલું છે જેનું બ્રેન્ડનું નામ છે એરોપ્લેન અને તેની જ સાથે કંપનીની 40 સબ બ્રેન્ડ છે ઇન્ક્લુડિંગ એરોપ્લેન લાટેસ્ટ, એરોપ્લેન ક્લાસિક, અલીબાબા, વર્લ્ડ કપ અને જેટ જેવી અલગ અલગ કંપનીની સબ બ્રેન્ડ આવેલી છે. કંપનીના ડોમેસ્ટિક માર્કેટની વાત કરીએ તો જેમાં કંપનીનું રેવન્યુ જે છે એ કંપનીના રેવન્યુનો જે CAGRની વાત કરીએ તો લગભગ 24.93% આસપાસ નીકળીને આવે છે. જેનું બેઝ યર જે છે એ 2022થી 2024 સુધીનું લીધેલું છે. કંપનીના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટની વાત કરીએ તો કંપનીના કુલ 3 મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે જેમાં પ્રથમ પ્લાન્ટ જે છે એ અમૃતસર પંજાબની અંદર, સેકન્ડ પ્લાન્ટ જે છે એ સફીડોન હરિયાણાની અંદર અને ત્રીજો પ્લાન્ટ છે એ ન્યૂ દિલ્હીની અંદર આવેલું છે. એઝ ઓફ નાઉ કંપની પાસે 225 જેટલા એમ્પ્લોય જે છે એ કાર્યરત છે. ત્યારબાદ જો આપણે આઈપીઓ ડેટ્સની વાત કરીએ તો કંપનીનો આઈપીઓ 24 તારીખે ઓપન થવાનો છે, 27 તારીખે ક્લોઝ થવાનો છે. એલોટમેન્ટ જે છે એ 30 તારીખના રોજ રહેવાનું છે અને લિસ્ટિંગની વાત કરીએ તો 2 એપ્રિલ 2024ના રોજ આઈપીઓની લિસ્ટિંગ થવા જઈ રહી છે. ત્યારબાદ પ્રાઇસ બેન્ડની વાત કરીએ તો 201થી 212 રૂપિયા પ્રાઇસ બેન્ડ રાખેલી છે અને હંમેશા કટ ઓફ પ્રાઇસ પર જ અપ્લાય કરવાનું હોય છે. એક લોટની અંદર 70 શેર આવેલા છે અને ટોટલ ઇસ્યુ સાઇઝ જે છે એ 440 કરોડનું છે અને કમ્પ્લીટલી જે છે એ ફ્રેશ ઇસ્યુ જ રહેવાનું છે. એપ્લિકેશન વાઇઝ રિઝર્વેશન કોટાની વાત કરીએ તો રિટેલ કોટામાં 1,03,774 એપ્લિકેશન, સ્મોલ એચએનઆઈમાં 1,059 એપ્લિકેશન અને બિગ એચએનઆઈ કેટેગરીમાં 2,118 એપ્લિકેશન રિઝર્વ રાખેલી છે. અહીં કંપનીના ફાઇનાન્શિયલ તરફ એક નજર કરીએ તો અહીં કંપનીના પ્રોફિટ આફ્ટર ટેક્સની વાત કરીએ તો એ સમય અનુસાર તેમાં વધારો થતો જોવા મળે છે અને એઝ ઓફ નાવ 30 સપ્ટેમ્બર 2025 સુધીમાં કંપનીએ 48 કરોડ રૂપિયાનો પ્રોફિટ બુક કરેલો છે. કંપનીની ફાઇનાન્શિયલ કન્ડિશન કહેવાય ને કે ડિસેન્ટેડ જોવા મળી રહી છે પરંતુ હાલ ફિલહાલ માર્કેટ સેન્ટિમેન્ટ ખરાબ હોવાને કારણે જોઈએ છે મિત્રો કે આ આઈપીઓનું જે રિઝલ્ટ જે છે એ આપણે શું જોવા મળે છે. કંપનીના રજિસ્ટ્રારની વાત કરીએ તો કેફિનટેક આ આઈપીઓનું રજિસ્ટ્રાર રહેવાનું છે. ત્યારબાદ જીએમપીની વાત કરીએ તો આ કંપનીનું જીએમપી 4 રૂપિયાથી શરૂ થયું હતું અને કરન્ટલી 6.5 રૂપિયા જેવું પ્રીમિયમ ચાલી રહ્યું છે જે ક્લોઝ ટુ 3%ની આસપાસ થાય છે. તો મિત્રો આ તો આજનો વિડીયો. કરન્ટલી તો જે છે એ માર્કેટ સેન્ટિમેન્ટ ખરાબ છે અને જોઈએ છે મિત્રો કે આ આઈપીઓને જે છે એ રિસ્પોન્ડ કેવો મળે છે અને આ અમારી ટેલિગ્રામ ચેનલ છે જેને જોઈન કરી લેજો. લિંક નીચે ડિસ્ક્રિપ્શન અને પિન કમેન્ટમાં આપેલી છે. વિડીયો તમને કેવો લાગ્યો મને કોમેન્ટમાં કહેજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ.